રક્ષાબંધનનો દિવસ હતો. સવારથી જ મૃગાક્ષી ખૂબ ઉત્સાહમાં હતી. તેણે પોતાના ભાઈ રુદ્ર માટે એક સુંદર રાખડી તૈયાર કરી હતી. રુદ્ર પણ સવારથી જ મૃગાક્ષીને ચીડવી રહ્યો હતો. મૃગાક્ષી, મારી રાખડી ક્યાં છે? મને ભૂલી ગઈ કે શું? મૃગાક્ષીએ હસીને કહ્યું, ના રે ભાઈ, તારા માટે તો સૌથી સુંદર રાખડી બનાવી છે. તેઓ બંને બેઠા અને મૃગાક્ષીએ રુદ્રના કાંડા પર પ્રેમથી રાખડી બાંધી. રુદ્રએ તેને ભેટ આપી. રાખડી બાંધ્યા પછી મૃગાક્ષીને ગયા વર્ષની એક ઘટના યાદ આવી. તે દિવસે તેઓ બગીચામાં રમતા હતા. અચાનક એક મોટો કૂતરો તેમની તરફ ભસતો આવ્યો. મૃગાક્ષી ડરી ગઈ અને રડવા લાગી. રુદ્ર તરત જ મૃગાક્ષીની આગળ ઊભો રહી ગયો. તેણે કૂતરાને દૂર ભગાડ્યો અને મૃગાક્ષીને સાંત્વના આપી. ડરીશ નહીં, બેન, હું હંમેશા તારી રક્ષા કરીશ, રુદ્રએ કહ્યું હતું. તે દિવસે મૃગાક્ષીને સમજાયું કે ભાઈનો પ્રેમ કેટલો મોટો હોય છે. આ યાદ આવતા જ મૃગાક્ષીએ રુદ્રને ગળે લગાડ્યો. રક્ષાબંધન માત્ર રાખડી બાંધવાનો તહેવાર નહોતો, તે પ્રેમ અને રક્ષાનું પ્રતીક હતો. રુદ્ર અને મૃગાક્ષી હસતા હતા. તેમનો ભાઈ બહેનનો સંબંધ હંમેશા મજબૂત અને ખાસ રહેશે.